આપણો સૌ પ્રથમ અનુભવ અને પહેલો સમૂહ લગ્ન સમારોહ એટલો સરસ રીતે સંપન્ન થયો છે. મનસુખભાઈની તો ભાવના અને ઉદારતા હતી જ, પણ સાથે સાથે આપણા સમાજે પણ ખૂબ સારી એવી કામગીરી કરી અને પ્રથમ સમૂહ લગ્નને એવો સરસ મજાનો ઉજ્જવળ કરી બતાવ્યો. એટલે ખરેખર એક સમાજમાં એક સારી એવી છાપ ઊભી થઈ કે ખરેખર સમૂહ લગ્ન જે આપણે ગોંડલમાં જોયો એવો અત્યાર સુધી ક્યારેય આપણે જોયો નથી. એ બદલ આપણે ખરેખર મનસુખભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે એમની આ ઉદાર ભાવના અને સમાજનો આવો સરસ મજાનો સાથ સહકાર અને સરસ રીતે આપણો શાહી લગ્નોત્સવ એ સંપન્ન થયો. એ બદલ ઘણી બધી ટીમોએ ઘણા બધા ગામમાંથી આવીને ખૂબ સારી એવી કામગીરી, જાણે પોતીકોટ સમૂહ લગ્નોત્સવ હોય એમ સરસ મજાની કામગીરી બધાએ કરી હતી. એવી જ રીતે આપણે બીજો સમૂહ લગ્ન સમારોહ આપણે 27/4ના રોજ જે કરવા જઈ રહ્યા છીએ એના માટે પણ થોડુંક આયોજન કરી લઈએ કે જેને કારણે ગયા વખતે કદાચ નાની મોટી કોઈ કચાશ રહી ગઈ હોય અથવા તો એનાથી પણ કંઈક સારું આપણે કરી શકીએ એવા વિચાર આપની પાસે પણ હોઈ શકે. આપણી મૂળ ભાવના મનસુખભાઈની પણ એ છે અને આપણા સમગ્ર સમાજ દર વખતની અંદરમાં એ આયોજનમાં એમ થાય છે કે આપણે હાજરી આપવી જોઈએ અને આપણે સાથ સહકાર આપવો જોઈએ. સમૂહ લગ્નની અંદરમાં જેમ વાત કરી એમ કે કરિયાવર જે છે એનું આયોજન કરવું, એનું લિસ્ટ બનાવવું અને એમનું બધું ભેગું કરવું એ બહુ મોટી વાત છે. અને સાથે સાથે જે દાનની રકમ જે છે, અમે એક નાનું આયોજન કર્યું, એમાંથી અમને શીખવા મળ્યું જીવન તરીકે કે સમાજ આપવા માટે બહુ તૈયાર છે. સમાજ ઘણું બધું આપે છે બધી જગ્યાઓ પર. કરવાવાળો વ્યક્તિ કોણ છે, આયોજન કોણ કરે છે અને તમારી કેટલી જે ચોકસાઈ છે કાર્યની એને જોઈને સમાજ તમને પૈસા આપે છે. અને એ જ સમાજ તમારી સામે જે તમે આયોજન કરો છો એ એટલી જ રજતાથી તમને તમારી પર વિશ્વાસ મૂકે છે. અને એ અમે પણ આયોજનમાં જોયેલું છે. અને આ આયોજનની અંદરમાં પણ ખરેખર સમાજની અંદરમાં દાનની જે વસ્તુઓ બાકી રહે છે ને એ ખરેખર અહીંથી આપણે ઊભા થતાં પહેલાં જ કમ્પ્લીટ થઈ જાય છે. ખરેખર એ ભલે આપણે જેમ વાત કરીએ એમ કે જેમ બ્લેન્ડરની વાત થઈ તો બ્લેન્ડરની અંદરમાં દાતા આપણે 11 જોઈએ છીએ, એમાં અંદરમાં કીધું કે અમે 5 આપીએ, 6 આપીએ. એ નથી કહેતા કે તમે 5 આપો, 6 આપો કે 11 આપો, આપણે 1 પણ આપી શકીએ છીએ. ધીરે ધીરે કરતાં શરૂઆતમાં જ્યારે આયોજન થાય ત્યાં સુધીમાં દીકરીઓને સારામાં સારું કરિયાવર મળે અને સારામાં સારી વ્યવસ્થા જળવાઈ રહે. એ માટે બહુ સરસ આયોજન કર્યું. તમામ દાતાઓ જે છે એમનો ખૂબ ખૂબ આભાર. અને એક નાની એક વાત હું પણ કરી દઉં છું. જૂનાગઢની અંદરમાં શિવરાત્રિ આયોજન થાય છે, વર્ષોથી થતું આવે છે. 45 વર્ષ આયોજન થાય છે. આ વખતની અંદરમાં યુવાનોએ અમે સંભાળેલું હતું આયોજન. આ વર્ષની અંદરમાં આયોજનની અંદરમાં તમામ ગામની અંદરમાંથી, તમામ જિલ્લાઓની અંદરમાંથી અમને એનું દાન આવે છે. તાલીઓથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમામ આયોજનો સમાજના પણ થાય છે. ત્યાં તમામ સમાજના વડીલો, યુવાનો, આપણે જ્યારે પણ આર્થિક આપણે સદ્ધર થાય છે સમાજના કોઈ પણ કાર્યની અંદરમાં દાન આપણે આપવું જોઈએ. આપણે જ્યારે પણ સરકારી નોકરી કરીએ છીએ, તમામ સમાજના યુવાનોને કહું છું, આપણે જ્યારે નોકરી કરીએ છીએ ત્યારે હવે આપણે આપી શકીએ એટલા કેપેબલ હોઈએ છીએ. સમાજ આપણે એમ નથી કહેતો કે આપણે 11,000 આપો, 21,000 આપો, પણ આપણા ખર્ચની અંદરમાંથી આપણે અમુક દાન સમાજના સારા કાર્યોમાં આપીએ. ખૂબ ખૂબ આભાર. મેહુલ દાદાની જય. શીખી રહ્યા છીએ ત્યારે આપણે ગોંડલની અંદર પ્રથમ શાહી સમૂહ લગ્ન જે મનસુખભાઈ ચૌહાણ દ્વારા જે યોજવામાં આવ્યો હતો અને આપણા સમાજ દ્વારા જે કંઈ સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને એક સફળ નીવડો છે જે આપણે સૌ નરી આંખે જોયો છે અને આપણે સૌ સાક્ષીઓ છીએ કે એની અંદર તેમણે બધા જ્ઞાતિજનોએ કેટલાય જે તન, મન અને ધનથી સાથ સહકાર આપ્યો છે અને સફળ બનાવ્યો છે. અને દ્વિતીય સમૂહ લગ્ન પણ આપણે બધા સાથ સહકારથી, સમાજના સાથ સહકારથી સફળ બનાવશું અને સફળ થશે જ. કારણ કે અહીંયા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપલબ્ધ છે. પણ સવિશેષ મારું એક કહેવાનું છે કે આપણે સમાજની અંદર એકતા જાળવશું એનો આ સમાજનો પડઘો આખી જે આપણા સમાજ બીજા સમાજની અંદર પડશે એના માટે પહેલું શસ્ત્ર છે શિક્ષણ. તો આપણા સમાજની અંદર સૌ પ્રથમ તો મારું માનવું એવું છે, મારું કહેવું એવું છે કે સૌ પ્રથમ આપણા દીકરા દીકરીઓને શિક્ષણ સારું મળી રહે અને શિક્ષણ દરેક બાળકો ભણે એના માટે એક સારી વ્યવસ્થા કરજો. અને દરેક બાળક આપણી આસપાસમાં આપણા જ્ઞાતિજન કોઈ આર્થિક રીતે નબળા હોય તો એમને આર્થિક સહયોગ આપજો અને એમના બાળકોને ભણવા માટે મદદ કરજો. આ અત્યારના સમયની અંદર જે શિક્ષણ છે એક મોટું શસ્ત્ર છે. જો શિક્ષણ હશે ને તો સમાજ આપણો આગળ
બધા સમાજના હરોળમાં આગળ વધશે અને સમાજમાં બધાએ બધું કીધું છે અને અમે તો શિવરાત્રિની અંદર અમારો પ્રથમ અનુભવ છે અને સમાજના મોટા આગેવાનો પાસેથી અને આવા જે કાંઈ સમૂહ કાર્યક્રમો થાય છે એની અંદર અમે થોડું શીખીએ છીએ. વડીલોના આશીર્વાદથી, વડીલોના સૂચનથી આ જોઈને અમે આગળ વધ્યા છીએ અને ગત જે શિવરાત્રિ છે 2026ની અંદર આપણા સમાજ દ્વારા સારો એવો અમને સહકાર આપ્યો છે અને અમે બનતી અમારી મહેનતે એક સફળતા મેળવી છે. તો હું આ સમાજનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ એક મારું કહેવાનું એટલું જ છે કે આપણા સમાજને શિક્ષિત બનાવજો, સંગઠિત બનાવજો, સાથ સહકાર તન મન અને ધનથી આપજો. માણસ કોઈ પૈસા નથી આપી શકતા તો મદદ કરજો, મહેનત કરજો, એની અંદર સેવા આપજો, પણ સમાજને આગળ વધે એ રીતે એક પ્રયત્નોની આયો તટ જી નીર નાયો કે પછી એને હંસ કોઈ કહેતું નથી કે ઓલો હંસ બગલાની હારે ગણાયો. ત્યાંથી ઉડી ગયો, ફર કરતો એને ફરતો ફરતો સમુદ્રના કિનારા ઉપર જોયું કે એને થૂક મારી નાચ્યો કે ધોળા બેઠા છે તો આ ઉતરી દો. ત્યાં ઉતર્યો પછી એને કોઈ હંસ નો કીધો, માણસો જોવા ગયો એને હંસ નો કીધો. પછી એને હંસ કોઈ કહેતો નથી ને હંસ બગલાની હારે ગણાયો. ત્યાંનો મળ્યા મોતી, ત્યાંનો મળ્યા મોતી, ત્યાં મળી માછલી, મન લાગ્યું સુખ લેસ માહી કે એનું શરીર રજડું જુઓ તીરસાગર તળે ને પછી બધ ગણે હંસનું માંસ ખાધું. આ એક દ્રષ્ટાંત. એના પછી મોતી ન મળ્યા, એનામાંથી છૂટો પડી ગયો અને પગલાએ બધાએ ભેળા થઈને એનું માંસ ખાઈ ગયા. બીજું દ્રષ્ટાંત આપ્યું છે કે લોહને કાષ્ટ સંગે મળી, લોહને કાષ્ટ સંગે મળી જાંચ થઈ દરિયે સફર કીધી. લોહ વજને ઘણું કાષ્ટને સંગે રહી એને રત્ના ગરતણી શહેર કીધી. લોખંડ અને લાકડાનો સંગ થઈને એક જહાજ બનીને આખો દરિયો એને ખેડી નાખ્યો. પણ બે ભેળા મળ્યા પછી આપણે બધા ભેળા મળ્યા એટલે મનસુખભાઈને એક તાકાત વધી ગઈ કે સમૂહ લગ્ન કરવાનું એને એક હિંમત આવી ગઈ. આપણે બધા મળ્યા. દરેકનો આમાં સહયોગ છે, સેવાકીય છે, નાણાકીય છે અને ઘણાનો નાણાકીય છે અને સેવાકીય છે. આમાં દરેકનો લોહને કાષ્ટ સંગે મળી જાજ થઈ દરિયે સફર. જય માતાજી મિત્રો, મને ખૂબ જ આનંદની લાગણી થઈ છે. અમારી જ્ઞાતિના બધા સભ્યો ભેગા થયા છે અને મનસુખભાઈ ચૌહાણ કે જેઓ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવાના છે વિવાહ પાર્ટી પ્લોટમાં, તો આપણે એની મુલાકાત લીધી અને અમારા જ્ઞાતિના બંધુઓ આ દ્વિતીય સમૂહ લગ્નની ખૂબ જ તડામાર તૈયારીઓ કરવાના છે. એ માટે અમારી જ્ઞાતિ અહીંયા સંમેલન ભેગું થયું છે અને આવનાર તારીખ 27-28 ચોથા મહિનામાં સમૂહ લગ્નનું આયોજન છે ને 27/4/2026 11 દીકરીઓના લગ્ન છે. 27/4/2026 ગોંડલ મુકામે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને સ્થળ છે વિવાહ પાર્ટી પ્લોટ, મોવિયા રોડ, ગોંડલ. તો આપણે એમના મોઢેથી આપણે સાંભળ્યું કે વિવાહ પાર્ટી પ્લોટમાં તડામાર તૈયારીઓ છે અને 27/4 સમૂહ લગ્નનું આયોજન છે. તો આ અમારી જ્ઞાતિના સભ્યો ભેગા થયા છે એ તમને બતાવું.